જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો બાળકો, આજે આપણે ગુજરાતીની ચોપડીમાં લખીશું. હવે જો બાળકો, આપણી ગુજરાતીની ચોપડીમાં પેજ નંબર 8 સુધી લખાઈ ગયું હતું અને 9 ઉપર લેસન કરવાનું એ તમારું થઈ ગયું હશે. તો હવે આપણે પેજ નંબર 10 ઉપર બોલીશું અને લખીશું. તો જુઓ બાળકો, 10 ઉપર તમને શું દેખાય છે? ચલો બધાએ ચોપડી ખોલી નાખી. હવે ટીચર બોલે છે એમ કરતા જાઓ. જુઓ, શેનું ચિત્ર આપ્યું છે? પહેલાં ઐરાવતનો ઐ. આને શું કહેવાય? ઐરાવત. ઐરાવત એટલે હાથી. શું છે? હાથી. ચિત્ર ઓળખો, સ્વર વાંચો અને લખો. હવે જુઓ, ઐરાવતનો ઐ. પછી શું આપ્યું છે? ઓશિકોનો ઓ, ઔષધનો ઔ, અંજીરનો અમ, અને બે મીંડા અહ. હવે જુઓ બાળકો, એવી જ રીતે અહીં શું આપ્યું છે? અને બે માત્ર ઐ. અને આપણે શું બોલાય એને? ઐરાવતનો ઐ. હવે નીચે ડોટ આપ્યા છે, ટપકા, એ આપણે જોડવાના છે અને જોડીને લખવાનું છે. ચાલો હવે જુઓ બાળકો, ઐરાવતનો ઐ, ઐરાવતનો ઐ. આ નાના નાના ટપકા જે આપ્યા છે એ જોડતું જવાનું છે, એટલે તમારું ઐરાવતનો ઐ લખાઈ જશે. અને અક્ષર બધાએ સરસ કરવાના છે. ઐરાવતનો ઐ, ઐરાવતનો ઐ. હવે નીચે ખાનું આપ્યું છે એમાં બે તમને ઝાંખી લીટી દેખાય છે બાળકો? હવે એમાં આપણે એનાથી અક્ષર આપણા બહાર જવા જોઈએ નહીં. એવી રીતે તમારે હવે જાતે લખવાનું છે. હવે ટપકા નથી આપ્યા. ઐરાવતનો ઐ, ઐરાવતનો ઐ, ઐરાવતનો ઐ, ઐરાવતનો ઐ. જો બાળકો, હવે લખાઈ ગયું નીચે સુધી? એવી જ રીતે હવે આપણે શું લખવાનું છે? ઓશિકુનો ઓ, ઓશિકુનો ઓ, ઓશિકુનો ઓ, ઓશિકુનો ઓ, ઓશિકુનો ઓ. જુઓ બાળકો, હવે અહીં નીચે ફરીથી આપણે ઓશિકાનો ઓ જાતે લખવાનું છે. ઓશિકુનો ઓ. જુઓ બાળકો, આને શું બોલાય? અજગરનો અ લખવાનો છે પહેલાં, બાજુમાં એક લીટી કરવાની છે, એને કાનો કહેવાય, અને ઉપર એક માત્ર કહેવાય. અને કાનો માત્ર ઓ એમ પણ બોલી શકાય, અને ઓશિકાનો ઓ એમ પણ તમારે બોલી શકાય. તમારે ઓળખતા શીખવાનું છે કે આને ઓ કહેવાય અને આને ઐ કહેવાય. ઓશિકુનો ઓ. હવે જુઓ બાળકો, અને કાનો બે માત્રા ઔ, અને આપણે શું બોલાય? ઔષધનો ઔ. હવે અહીંયા ટપકા જોડવાના છે. ઔષધનો ઔ, એની માથે એક જ વાર પેન્સિલ ફેરવવાની છે બાળકો. વારે ઘડી આપણે પેન્સિલ ફેરવવાની નથી. તમે વારે ઘડી પેન્સિલ ફેરવશો તો ગંદુ દેખાશે,
અને આપણે ચોપડીમાં બિલકુલ ગંદુ કરવાનું નથી. ઔષધનો 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 હવે જુઓ બાળકો, હવે શું આવ્યું? અને માથે મીંડું શું આવ્યું બાળકો? અને માથે મીંડું તો એને અંજીરનો પણ કહેવાય. શું કહેવાય? અંજીરનો 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 અને માથે મીંડું અને માથે મીંડું અને માથે મીંડું હવે જાતે લખવાનું છે બાળકો નીચેના ખાનામાં. અને માથે મીંડું અને માથે મીંડું અને માથે મીંડું ચલો બાળકો, આ થઈ ગયું. હવે આપણે શું લખવાનું છે બાજુના ખાનામાં? અને બે મીંડા હવે એના છે ને આપણે પહેલાં ટપકા જોડી લેવાનું છે. અને બે મીંડા અને બે મીંડા અને બે મીંડા અને બે મીંડા હવે નીચે ખાનામાં જાતે લખવાનું છે. અજગરનો કરવાનો છે અને બાજુમાં બે નાના નાના મીંડા કરવાના છે. અને બે મીંડા અને બે મીંડા અને બે મીંડા ચલો, આવી જ રીતે પેજ નંબર 10 આપણું અહીં પૂરું થાય છે. અને હવે બાજુમાં જે આપ્યું છે ફરીથી આના આ અક્ષરો લખવાના છે, એ તમારે જાતે લેસન કરવાનું છે. આવી જ રીતે તમારે પહેલાં બોલી જવાનું છે અને એકવાર આ ટપકા જોડી દેવાના છે અહીં સુધી અને ખાનામાં જાતે લેસન કરવાનું છે. ચલો બાળકો, હવે આપણે પેજ ફેરવશું અને પેજ નંબર 12. હવે 12 ઉપર આપણે જે લખ્યું ને ક થી જ્ઞ સુધી કલમ, એના સાદા શબ્દો આપ્યા છે, વાક્યો આપ્યા છે, સોરી. તો અહીં શબ્દો છે ઉપર અને નીચે વાક્યો છે. તો આપણે વાંચશું અને લખશું. હવે જેને ક થી જ્ઞ સુધી કલમ વાંચતા આવડતી હોય, બોલતા આવડતી હોય અને સ્વર આવડતા હોય અથી અહ સુધી, એને આ શબ્દો વાંચતા આવડી જશે. હવે જુઓ બાળકો, અહીં આપણે શું લખવાનું છે? અનેકાનો અને આપણે એને શું બોલાય? આગગાડીનો બંને બોલી શકાય. આપણે શું બોલવાનું છે? ફક્ત હવે એવી જ રીતે બાજુમાં આપણે જો બાળકો એક બોક્સ આપ્યું છે અને એમાં બે ખાના, બે લીટી આપી છે, ઝાંખી દેખાય છે તમને? આપણે એમાં વચ્ચે જ લખવાનું છે, એનાથી બહાર આપણા અક્ષર જોવા જોઈએ નહીં. અને આપણે પહેલાં શું લખવાનું છે? આગગાડીનો અને આ વહાણનો થઈ ગયું બાળકો? ચલો, એવી જ રીતે નીચે
એનો શબ્દ નીચેનો શબ્દ લખવાનો છે. શું લખ્યું છે? આ મ. તો જુઓ બાળકો, શું બોલાય આને? આ મ. ચલો, થઈ ગયું બાળકો. હવે આ શબ્દ જુઓ, આ શું આપ્યું છે? આ પ. આ પ. હવે શું આવશે બાળકો? આ ભ. ભ. હવે શું વંચાય બાળકો? ચલો પહેલેથી આપણે વાંચી લઈએ. આ વ. આ મ. આ પ. અને આ ભ. એવી જ રીતે હવે આપણે નીચે શું લખવાનું છે? વાક્યો. હવે બોલતા જાઓ અને લખતા જાઓ. ચલો, અહીં પહેલાં શું લખ્યું છે? ર મ અણ. ર મ અણ. લખાઈ ગયું? હવે જુઓ ઉપર શું આપ્યું છે? ઉત્તરનો ઉ. પણ આપણે શું બોલવાનું છે? ઉ. ઉ ટ. અહીં ર છે, ર અને આ દ થયું. હવે શું વંચાય આને? ઉ ત ર ડ. ચાલો બાળકો, બધાય મારી સાથે બોલો. ર મ અણ. રમણ. હવે જુઓ, ઉ ત ર ડ. ઉતરડ. હવે જુઓ, ગ અણ. તો અહીં શું આપશે? લખશું ગ અણ. શું લખ્યું? ગ અણ. હવે જુઓ બાળકો, નીચે એક બીજું વાક્ય આપ્યું છે, તો આપણે એ લખશું. હવે પ લ ક. શું વંચાય? પલક. પલક. આને શું બોલાય? ઉપર. હવે જુઓ બાળકો, નીચે લખશું આપણે ઉપર અને ચઢ. ચઢ. હવે આપણે ફરીથી એકવાર વાંચી જઈશું બંને વાક્યો. રમણ ઉતરડ ગણ. રમણ ઉતરડ ગણ. હવે આ જુઓ, પલક. પલક ઉપર. ઉપર ચઢ. ચઢ. બરાબર. હવે અહીં નીચે થોડા શબ્દો આપ્યા છે, એ આપણે એકવાર વાંચી લઈએ. અમર. અમર. આ આગાડીનો આ આપ્યો છે, એટલે આપણે શું બોલવાનું છે? આ. આ સ. શું બોલાય? આ સ. ઉમર. ઉમર. પછી અહીં શું આપ્યું છે? ઓ ઓશિકાનો ઓ. તો આપણે શું બોલવાનું? ઓ સ ડ. શું બોલાય? ઓ સ ડ. હવે અહીં જુઓ, અડગ. અડગ. હવે આને શું બોલાય બાળકો? ઈસનો ઈ. તો આપણે શું બોલવાનું? ઈ. ઈ સ. શું વંચાય બાળકો? ઈ સ. હવે નીચે જુઓ, ઉતરડ. આ શબ્દો કેવી રીતે વંચાય? ઉત્તરડ. ઉતરડ. હવે નીચે જુઓ, ઔષધનો ઔ આપેલો છે, આ ષટકોણનો સ છે અને ધજાનો ઢ. તો આપણે શું બોલાય? ઔષધ. શું બોલાય? ઔષધ. હવે જુઓ બાળકો, અહીં શું આપ્યું છે? અજગર. શું વંચાય? અજગર. હવે નીચે જુઓ,
બધાએ આંગળી મૂકીને બોલવાનું છે બાળકો, તો જ તમને આવડશે. આ ચોપડી પૂરી થશે ને તો આપણી બારાક્ષરી આવી જાય છે, એટલે બધાને વાંચવું જ પડશે. ઈ ય અળ, શું બોલાય આને? ઈ, આ શું લખ્યું છે? ઈ ઈસનો ઈ. ય અળ, આને ઈ જ બોલવાનું ખાલી. ઈ ય ળ. હવે નીચે જુઓ. ઉ ન, શું લખ્યું છે બાળકો? ઉનનો ઉ છે, પણ આપણે શું બોલવાનું છે? ઉ. ઉ ન. હવે નીચે જુઓ. ઔષત, શું લખ્યું છે? ઔષધનો ઔ સ અને ટ, એટલે શું બોલશું? ઔસત. હવે બાજુમાં આવી જાઓ. આ ળ સ, આ આગાડીનો આ લખ્યો છે, પણ આપણે એવું બોલવાનું નથી, ખાલી આપણે યાદ કરવાનું છે કે આને શું કહેવાય. તો આગાડીનો આ, એટલે આપણે શું બોલવાનું? ફક્ત ને ફક્ત આ. આ ળ સ. હવે નીચે જુઓ. ઉ દ ર, શું બોલાય આને? ઉ દ ર. હવે નીચે જુઓ. આ શું આપ્યું છે બાળકો? ઋષિનો રૂ. શું આપ્યું છે? ઋષિનો રૂ. તો રૂ અણ, ઋણ. હવે નીચે જુઓ. અને માથે મીંડું અમ ને ગ, તો શું બોલાય? અંગ. શું બોલાય બાળકો? અંગ. હવે બાજુમાં આવી જાઓ. આ આગાડીનો આ છે, અને બાજુમાં શું આપ્યું છે? ગણપતિનો ગ. તો આપણે એને શું વાંચશું? આ ગ. શું બોલાય બાળકો? આ ગ. હવે જુઓ. ઉપર, શું વંચાય આને? ચલો બધાએ મારી સાથે શબ્દ વાંચવાના છે. ઉપર. હવે નીચે જુઓ. અને એક માત્ર એ એરણનો એ છે, અને એ પણ બોલાય. શું બોલાવાનું? આપણે ફક્ત શું બોલવાનું? એ ક. શું બોલવાનું? એ ક. હવે નીચે જુઓ. આંગણ, શું બોલાય આને? આંગણ. હવે જુઓ બાળકો, આવી જ રીતે તમારે ફરીથી રોજ એકવાર આ ચોપડી ખોલો ને, એટલે લેસન કરવા બેસો એટલે તમારે આ ફરીથી સ્વર આખા બોલી જ જવાના. અજગરનો અ, આ આગાડીનો આ, ઈયળનો ઈ, ઈસનો ઈ. એવી જ રીતે ફરીથી આ એ જ શબ્દો આપ્યા છે, એટલે આપણે પાનું ફેરવશું. ઉતરાળનો ઊનનો ઊ, ઋષિનો રૂ, એરણનો એ, ઐરાવતનો ઐ, ઓશિકુનો ઓ, ઔષધનો ઔ, અંજીરનો અમ, અને બે મીંડા અહ. અહનો આ શબ્દ આપ્યો છે, એ ક્યાં વપરાય છે? નમઃ. એવી રીતે. હવે જુઓ બાળકો, આ તમે રોજ એકવાર બોલી જશો અને કઠીક ન બોલી જશો એટલે તમને બધાય શબ્દો વાંચતા આવડી જશે. હવે આ શબ્દો છે આપણે વાંચ્યા ને, એવી જ રીતે તમારે અહીં ફરીથી બાજુના પાનામાં આ શબ્દો જોઈ જોઈને લખવાના છે, વાંચવાના છે, અને આ નીચે આપેલા છે ને એ શબ્દો પણ તમારે એકવાર વાંચી જવાનું છે. તો બાળકો તમને વાંચતા આવડી જશે. હવે તમે અહીં સાદા શબ્દો વાંચતા શીખી જાઓ તો આપણે આગળ ચલાવીશું. હવે ફરીથી એકવાર હું તમને બોલાવું છું. આ વ, આ મ, આ પ, આ ભ. હવે નીચે જુઓ. રમણ, ઉતરડ ગણ. હવે નીચે જુઓ. પલક, ઉપર ચઢ. આવી રીતે તમારે શબ્દો વાંચતા આવડવા જોઈએ.
હવે જો બાળકો જેને ક થી જ્ઞ સુધી કલમ ઓળખતા આવડશે અને બોલતા આવડશે એને જ આ શબ્દો વાંચતા આવડશે. માટે તમારે આપણે એક ઘરકામની ખાનાવાળી બુક બનાવી છે ને, એમાં ક થી જ્ઞ સુધી રોજ એકવાર કલમ લખી જવાનું અને બોલી જવાનું, અને અ થી અહ સુધીના સ્વર પણ તમારે લખીને બોલી જવાનું છે. હવે જુઓ બાળકો, આ પેજ નંબર 12 ઉપર અહીં આપણું લેસન પૂરું થાય છે અને 13 ઉપર તમારે જાતે લેસન ઘરે કરવાનું છે. તો આજે આપણે ફક્ત 2 જ પાના ચલાવ્યા છે અને તમારે એટલું કમ્પ્લીટ કરી અને શબ્દો વાંચવાના છે, બરાબર? ચલો બાળકો, હવે આવતીકાલે આપણે ફરીથી મળીશું અને ગુજરાતીમાં આગળ ચલાવીશું. જય શ્રી કૃષ્ણ બાળકો.